નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। ભાવનગરમાં એક ચોંકાવનારી ઘટના બની છે। જાણીતા શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી તેની સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ફોનમાં વાત કરતો હતો। તેની જાણ થતાં જ વિદ્યાર્થીના પિતા સ્કૂલમાં ગયા હતા, જ્યાં શિક્ષકની હાજરીમાં જ વિદ્યાર્થીનીના પિતાએ વિદ્યાર્થીને છરીના 4 થી 5 ઘા મારી દીધા હતા। જો કે હુમલો કરી વિદ્યાર્થીનીના પિતા ફરાર થઈ ગયા છે। ભાવનગરમાં વિદ્યાર્થીઓ પર હુમલાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે। એક વિદ્યાર્થીનીના પિતાએ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો। ભાવનગરનો સમગ્ર મામલો છે। દીકરી સાથે વાત કરતો હોવાથી પિતાએ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો। ક્લાસરૂમમાં 4 થી 5 છરીના ઘા પણ માર્યા હતા અને ત્યારબાદ વિદ્યાર્થીનીના પિતા ફરાર થયા છે। તો શિક્ષકની હાજરીમાં જ આ કૃત્ય કરવામાં આવ્યું છે। ભાવનગરમાં આ ચોંકાવનારી ઘટના બની છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મોટા સમાચાર આવ્યા છે। આ કેસમાં જામીન મળેલા આરોપીઓ વિરુદ્ધ સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે। ચકચારી અગ્નિકાંડ કેસમાં 3 આરોપીઓને જામીન મળ્યા છે। આરોપીઓને જામીન મળતા જ પીડિત પરિવારમાં રોષ છે। આરોપીઓના જામીન રદ થાય તે માટે પોલીસ પણ કાર્યવાહી કરશે। મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે। અમદાવાદ કલેક્ટર કચેરી બહાર ટ્રાફિક ડીસીપી સફીન હસન અને અન્ય પોલીસ કર્મીઓ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી। આ ડ્રાઈવ દરમિયાન કલેક્ટર કચેરીમાં હેલ્મેટ વિના પ્રવેશતા કર્મચારીઓને ઈ મેમો આપવામાં આવ્યો છે। કર્મચારીઓએ પકડાયા બાદ અલગ અલગ બહાના પણ આપ્યા હતા। ટ્રાફિક ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે લોકોની સુરક્ષા માટે જ હાલ તો આ અંગેની ડ્રાઈવ યોજવામાં આવી છે। સરકારી કર્મચારીથી આ ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે, જેથી સામાન્ય નાગરિકો તે જોઈને પાલન કરી શકે। જ્યાં સુધી 100% લોકો હેલ્મેટ પહેરતા નહીં થાય ત્યાં સુધી આ ડ્રાઈવ ચલાવવામાં આવશે। टू व्हीलर राइडर्स जो हेल्मेट पहरता हो तो एनी अंदर मृत्यु दर ऑलमोस्ट 80 થી 90% घटाड़ी शकाय છે। આ બાબતને ધ્યાનમાં રાખી અને માન્ય ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ દ્વારા સમગ્ર રાજ્યની અંદર ખાસ કરીને એ હેતુથી કે સરકારી કર્મચારીઓ જો પહેલાં પોતે રોલ મોડલ બને તો આમ આદમી જે છે એ પણ હેલ્મેટ પહેરતો થઈ જાય છે। એ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી અને સરકારી કર્મચારીઓમાં કામ કરતા કર્મચારીઓ જો હેલ્મેટ વગર ના આવે તો સમગ્ર રાજ્યની પોલીસ ટીમોને એ સૂચના આપવામાં આવી છે કે એમને હેલ્મેટના મેમો આપવામાં આવે। રાજ્યના ડીજીપી વિકાસ સહાયે સરકારી કચેરીના કર્મચારીઓ માટે હેલ્મેટનો કાયદો ફરજિયાત કર્યો છે। ડીજીપીના પરિપત્ર મુજબ 11મી ફેબ્રુઆરીથી તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટ વગર વાહન ચલાવનાર કર્મચારી સામે પગલાં લેવાશે। ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા સરકારી કચેરી બહાર હેલ્મેટ ડ્રાઈવ રાખવામાં આવી હતી। મનપા કલેક્ટર ઓફિસ સહિતની કચેરીઓના ગેટ પાસે ચેકિંગ કરવામાં આવ્યું હતું। સરકારી અધિકારીઓના ડ્રાઈવર સીટ બેલ્ટ વગર જોવા મળ્યા છે। અનેક કર્મચારીઓને ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડ પણ ફટકાર્યો છે। જૂનાગઢની અંદર પણ સરકારી કચેરીઓની બહાર હાલ આ ટ્રાફિક નિયમનનું પાલન કરવામાં આવી રહ્યું છે। જે કર્મચારીઓ છે તે હેલ્મેટ પહેરીને નથી આવતા, આ દ્વારા છે તે ચેકિંગ કરવામાં આવે છે। કેમ હેલ્મેટ નથી પહેર્યું? કર્મચારીઓ હાલ જવાબ પણ નથી દઈ રહ્યા અને પોલીસ દ્વારા છે તે દંડ ફટકારવામાં આવી રહ્યો છે। સીધા દ્રશ્યો કે જે રીતના પોલીસ દ્વારા છે તે હાલ દંડ ફટકારવામાં આવી રહ્યો છે। જૂનાગઢની મહાનગરપાલિકા હોય, કલેક્ટર ઓફિસ કે તમામ જે કચેરીઓ છે તે હાલ છે તે પોલીસ દ્વારા ડીજીપી ના આદેશ બાદ હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે કારની અંદર જે કર્મચારીઓની કાર હોય છે તેની અંદર પણ આ સીટ બેલ્ટ ન પહેરી હોય તેને પણ દંડ ફટકારવામાં આવી રહ્યો છે। જે રીતે ઈ મેમો આપવામાં આવે છે, તમે જોઈ શકો છો કે પીઆઈ દ્વારા છે તે ઈ મેમો આપવામાં આવે છે અને ડાયરેક્ટ છે તે નંબર પ્લેટ નો ફોટો પાડી અને બાદમાં તેને ઈ મેમો મોકલવામાં આવે છે। હાલ જે રીતે તમામ કચેરીઓની અંદર છે તે આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જૂનાગઢ મહાનગરપાલિકાની કચેરી બહાર પણ ચેકિંગ શરૂ કરાયું છે। અનેક કર્મચારીઓ હેલ્મેટ વગર પણ જોવા મળ્યા છે। તો સરકારી જે અધિકારીઓ હોય મહાનગરપાલિકાના તેના ડ્રાઈવરોએ પણ સીટ બેલ્ટ ન પહેર્યાનું પણ સામે આવ્યું છે અને હાલ આ ટ્રાફિક નિયમનનું પાલન જૂનાગઢ પોલીસ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે। અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ। સમગ્ર રાજ્યભરમાં 9મી ફેબ્રુઆરીએ 1900થી વધુ નર્સિંગ સ્ટાફની ભરતી માટે વિવિધ સેન્ટરોમાં પરીક્ષા લેવામાં આવી હતી।
આ પરીક્ષાની આન્સર કી જાહેર થવાની સાથે જ કૌભાંડ થયા હોવાની આશંકા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નર્સિંગ સ્ટાફ પરીક્ષા ગોટાળા મુદ્દે નિવેદન આપ્યું છે. નિવેદન આપતા તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં લાંબા સમયથી આરોગ્ય વિભાગમાં ખાલી પડેલી નર્સિંગ સ્ટાફની જગ્યાઓ માટે પરીક્ષા યોજાઈ હતી. જીટીયુને આ પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી અને ત્યારે આન્સર કી જાહેર થયા બાદ સાબિત થયું છે કે પરીક્ષામાં કૌભાંડ થયું છે. અગાઉ પણ ગાંધીનગરમાં બેઠેલા લોકોના આશીર્વાદથી ભ્રષ્ટાચાર થયો હતો. આવો સંયોગ બને જ નહીં કે એબીસીડી પ્રમાણે જવાબ સેટ થાય, ત્યારે કૌભાંડ કરનાર લોકોને ખુલ્લા પાડવામાં આવે તેવી કોંગ્રેસની માંગ છે. સ્ટાફ નર્સની 1903 જગ્યા માટે જે રીતે પ્રોવિઝનલ આન્સર કીથી પ્રથમ દ્રષ્ટિએ સંદેહ દેખાય છે, એ સુનિયોજિત કૌભાંડનો ભાગ હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે સરકારે થોડી પણ શરમ હોય તો સમગ્ર બાબતની અંદર, કારણ કે એવું તો કોઈ દિવસ પ્રયોગ થાય જ નહીં, એવો સંયોગ પણ ન બને કે બધામાં એબીસીડી પ્રમાણે આવે. 4 અલગ અલગ આન્સર બુકો હોય છે. ચારેય આન્સર બુકોની એબીસીડી પ્રમાણે જ જો રિઝનિંગ આવતું હોય, લોજિક બેઠું હોય, તો મને એમ લાગે છે કે આ લોજિક પાછળ મોટી ગોઠવણ હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. અમદાવાદ કોર્પોરેશનમાં 85,704 ઉમેદવારો દ્વારા આપવામાં આવેલ લેખિત પરિણામ જાહેર થતા નથી. કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેજાદ ખાને આક્ષેપ કરતા કહ્યું છે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જગ્યા માટે 14,000 જેટલા ઉમેદવારોને અને જો ક્લાર્કની જગ્યા માટે 71,534 જેટલા ઉમેદવારોએ તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની જવાબદારીવાળી જગ્યા માટે 170 જેટલા ઉમેદવારો, આમ કુલ મળીને 85,704 જેટલા ઉમેદવારો દ્વારા અપાયેલી લેખિત પરીક્ષાના રિઝલ્ટ સ્થગિત કેમ કરવા પડ્યા? આ ભરતીમાં ક્યાંક ગેરરીતિ કે ભ્રષ્ટાચાર થયો હોવાની પણ ગંધ આવી રહી છે. તમામ કસૂરવાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે કોંગ્રેસ પક્ષે માંગ કરી છે. अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में कांग्रेस पार्टी का ये मानना है कि भर्ती कौभांड में दाल में कुछ काला नहीं, पूरी के पूरी दाल काली है, जिसके कारण आज इन युवाओं को कहीं ना कहीं बेरोजगारी का सामना करना पड़ रहा है. भारतीय जनता पार्टी के राज में कहीं ना कहीं टेक्निकल सुपरवाइजर के एग्जाम में जो गैररीत हुई है, उस गैररीत के कारण आज इन सभी विद्यार्थियों को और युवाओं को परेशान होना पड़ रहा है. और डेप्यूटी म्युनिसिपल कमिश्नर जैसी एग्जाम का भी जब परीक्षा का रिजल्ट को स्थगित किया जाता हो, तो ये साफ बताता है कि भर्ती कौभांड अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में चरम सीमा पर चल रहा है. અમદાવાદના વિરમગામમાં ડાંગર કૌભાંડ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે વિરમગામ કેન્દ્ર ખાતેથી ટેકાના ભાવે ડાંગરનું ખરીદી કૌભાંડ સામે આવ્યું છે, જેના મુખ્ય 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. આમાં નાગરિક પુરવઠા વિભાગ અને મંત્રાલયની સીધી સંડોવણી દેખાઈ રહી છે. ગત 31 ડિસેમ્બર 2024ના રોજ કરોડોના કૌભાંડની ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ આજ દિવસ સુધી આરોપીઓ વિરમગામમાં ખુલ્લા ફરે છે. વડોદરામાં જિલ્લા ભાજપ પ્રમુખના કારણે બળવો થયો હોવાનો ભાજપ અગ્રણીઓ દ્વારા આક્ષેપ કરાયો છે અને જેના માટે વાઘોડિયાના પૂર્વ પ્રભારીએ પ્રમુખને જવાબદાર ગણાવ્યા છે. ભાજપ પ્રમુખ સતીશ પટેલ પ્રચારમાં ભાન ભૂલ્યા અને લોકશાહીમાં સર્વોપરી ગણાતા મતદારોને જ ધમકી આપી છે. ધમકીમાં એવો ડર બતાવ્યો છે કે જો ભાજપને મત નહીં મળે તો ઘર પર બુલડોઝર ફેરવી દેવાશે તેવું કહ્યું હતું. મહેસાણાના સતલાણસામાં મમતા કાર્ડ યોજનામાં કૌભાંડની આશંકા જોવા મળી રહી છે. ખોડામલી ગામમાં મમતા કાર્ડ યોજનામાં કૌભાંડના આક્ષેપ કરવામાં આવ્યા છે. 5 વર્ષ બાદ પણ લાભાર્થીઓને રૂપિયા ન મળતા અનેક સવાલ ઉઠ્યા છે. તો મમતા કાર્ડમાં મહિલાઓની સમગ્ર વિગત મેળવાય છે. આશા વર્કર કે હેલ્થ વર્કરની બેદરકારી કે બીજું કોઈ કારણ એ તપાસનો વિષય છે. વડોદરા જિલ્લા ભાજપ નેતા સતીશ નિસાળિયાએ લોકોના મકાનો તોડવાની ધમકી આપી હતી. ભાજપના નેતા દ્વારા મતદારોને આપવામાં આવેલ ધમકીને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કર્યા છે. મનીષ દોશીએ ચૂંટણી પંચને સંબોધીને અને લોકશાહીનું હનન ગણાવ્યું છે અને કહ્યું હતું કે ગુંડાગીરીની ભાષા મુજબ આવા નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા છે. એટલે આ વખતે જો આ 4 અમારા ઉમેદવારો જીતાડશો
તો મિત્રો હું એટલી જ ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં તોડવા દો, એની જવાબદારી હું લઉં છું. પણ સાથે સાથે એટલું પણ કહું છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું. ભાજપાના નેતા સતીશભાઈ નિસારિયા અને એની ટીમે જે રીતે મતદારોને ધાક ધમકીની ભાષા આપી અને એ ધાક ધમકીની ભાષાને કોંગ્રેસ પક્ષ ગંભીરતાથી લઈને રજૂઆત કરીને માંગ કરે છે કે ભાજપાના નેતાઓ જે રીતે વડોદરા જિલ્લામાં અને અન્ય જગ્યાએ પણ પોતાની તાકાતનો દુરુપયોગ કરીને મતદાતાઓને ડરાવવા ધમકાવવાનું કામ કરે છે તે સંપૂર્ણપણે ગેરબંધારણીય અને ગેરકાનૂની છે અને કોંગ્રેસ પક્ષ આવી પ્રવૃત્તિ કરનારા ઉપર પગલાં ભરવાની માંગ કરે છે. નડિયાદ મહાનગરપાલિકા બનવા છતાં પણ નડિયાદ નરકાગાર સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. આરટીઓ રોડ પર આવેલ સાંસદ કાર્યાલય સામે જ રોડ પર ગંદા પાણીની ગટરો ઉભરાઈ રહી છે. વારંવાર લોકો ફરિયાદ કરતા હોય છે કે અનેક વિસ્તારોમાં ગંદા પાણીની ગટરો ઉભરાતી જોવા મળે છે, પરંતુ મહાનગરપાલિકાનું તંત્ર સ્વચ્છતા બાબતે કોઈપણ પ્રકારનું ધ્યાન આપતું નથી. સ્થાનિક લોકોની માંગ છે કે હવે નડિયાદ મહાનગરપાલિકા બન્યું છે તો સ્વચ્છતા તો હોવી જ જોઈએ, પરંતુ આ રીતે ગટરના ગંદા પાણીઓ જો રોડ ઉપર ઉભરાશે તો ક્યાં સુધી સાખી લેવામાં આવશે? નડિયાદ મહાનગરપાલિકા બની ગયું છે, પરંતુ હજુ પરિસ્થિતિ તેની તેજ જોવા મળી રહી છે. આરટીઓ રોડ અત્યારે ખાસ કરીને હું આપને બતાવવા માંગીશ, ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જ્યાં ત્યાં ગટારોના પાણી ઉભરાયા જોવા મળે છે. મહાનગરપાલિકા બની ગયું છે, પરંતુ હજુ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સુધારો જોવા મળ્યો નથી. મહાનગરપાલિકાના દાવા ખોખલા સાબિત થયા હોય તેવું અત્યારે વર્તાઈ રહ્યું છે. જ્યારે કમિશનર પણ અત્યારે કહેતા હોય છે કે અમે સાફ સફાઈનું પૂરતું ધ્યાન રાખીશું, પરંતુ હજુ પણ કોઈ પણ પ્રકારની સાવચેતી રાખવામાં આવતી નથી. અત્યારે લોકસભા કેન્દ્ર પણ અહીંયા સામે છે, પરંતુ ખાસ કરીને આને પણ સ્વચ્છતાની કોઈ પણ પ્રકારની દેખરેખ રાખવામાં આવતી નથી. આ મુખ્ય માર્ગ છે જેમાં હજારોથી લઈ લાખો લોકો અહીંયા સવાર થતા હોય છે, અહીંથી સફર કરતા હોય છે, પરંતુ ખાસ કરીને અત્યારે આપણી જોડે એક મિત્ર છે, તેમને જ ખાસ પૂછીશું. શું નામ છે વડીલ આપનું? હિતેશભાઈ, અત્યારે આ કયો રોડ છે ને શું પરિસ્થિતિ? આરટીઓ રોડ છે નગરપાલિકા લોકસભા સામે. અત્યારે 2-3 દિવસથી અત્યારે ચાલુ જ છે. ગટરનું પાણી ઉભરાતું રહે છે, તો બી હજુ કશું કાર્યવાહી થતી નથી. મહાનગરપાલિકા થઈ ગઈ છે તો બી હજારો પબ્લિક પસાર થતી હોય છે, એમને તકલીફ કેટલી પણ વેઠવી પડે છે. અત્યારે જે લોકો પસાર થાય છે શું કે છે? અત્યારે એટલું કહે છે કે મહાનગરપાલિકા થઈ ગઈ છે તો બી હજુ કશું કાર્યવાહી થતી નથી, એટલે જેમ બને એમ કાર્યવાહી કરવી તમારે. તો ખાસ કરીને લોકો અત્યારે ઈચ્છી રહ્યા છે કે મહાનગરપાલિકા બની ગયું છે, પરંતુ સ્વચ્છતાનું હજુ પણ ધ્યાન આપવામાં આવી નથી રહ્યું. પણ અત્યારે લોકોની ઈચ્છા છે હવે કે મહાનગરપાલિકા બન્યું છે ત્યારે નડિયાદ સ્વચ્છ અને સુંદર હોવું જોઈએ. ખેડા નડિયાદથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ. બનાસકાંઠાના પાલનપુરમાં ગંદકીને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જ્યાં રેલવે સ્ટેશને ઢાળવા, સુનાની બજાર સહિતના વિસ્તારોમાં ખુલ્લી ગટરો અને ગંદકીને લઈને લોકો હેરાન પરેશાન થયા છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ પાલનપુર નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી જ કરવામાં નથી આવી અને જેના કારણે લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. ભારતપુરા, નાની બજાર, કમાલપુરા વિસ્તારો, માલમ દરવાજા હોય, સિમલા ગેટ હોય કે રેલવે સ્ટેશન વિસ્તાર હોય, ત્યાં અસંખ્ય ભૂગર્ભના ઢાંકણા અને એની ફ્રેમ સાથે તૂટેલા છે. અને એ ફ્રેમ અને ઢાંકણા તૂટેલા છે ત્યાં કોઈ સ્કૂલ બાળકો જતું હોય અથવા કોઈ વ્હીકલ ચાલક જતો હોય અને અચાનક એ ઢાંકણાના ઉપરથી એનું પસાર થવું થાય અને ભૂગર્ભમાં પડી જાય અને પડ્યા પછી એનું અકાળે મૃત્યુ થઈ જાય. પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં રેલવે સ્ટેશન વિસ્તાર હોય, મારા વોર્ડમાં બારડપુરા હોય, નાની બજાર હોય, હુસેની ચોક હોય, ત્યાં ઘણા બધા એવા ગટરના ઢાંકણા છે જે ખુલ્લા છે, ખુલ્લી ગટરો ઉભરાય છે, જેના કારણે લોકો આજે ત્રાહિમામ પોકારી ગયા છે. અને જે સુરતમાં દુર્ઘટના ઘટી અને એક માસૂમ દીકરાનો જે જીવ ગયો હતો, તે રીતે જો પાલનપુરમાં પણ કોઈનો આવો જીવ ન જોખમાય તેના માટે નગરપાલિકાને મેં વારંવાર રજૂઆતો કરી છે કે જે આવી ખુલ્લી ગટરો હોય એને તાત્કાલિક બંધ કરવામાં આવે. સુરતમાં જે ઘટના બની એના અનુસંધાને લાગતા વળગતા એચઓડીને બોલાવીને અને મારે વાત પણ થઈ ગઈ કે આપણા પાલનપુરમાં પણ આ પ્રકારના કોઈ ઢાંકણાઓ હોય તેને સત્વરે એ કામ કરી દેવું એવી સૂચના જે એચઓડીને અપાઈ ગયેલી છે. એ જે એમને કંઈક સર્વે કર્યો નથી, પણ ક્યાંક એવું મને જાણવા મળ્યું છે કે આપણા પાલનપુરમાં આ પ્રકારના છે નહીં, પણ હશે તો અમે તાત્કાલિક
એનો સર્વે કરીને અને કરાવી દઈશું. ગુજરાતના ખંડ સમયના પ્રાધ્યાપકો છેલ્લા કેટલાય વર્ષોથી વેતન સુધારણાની માંગ કરી રહ્યા છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેનો હકારાત્મક પ્રતિભાવ આપવામાં નથી આવતો. ત્યારે આજે ગુજરાત ખંડ સમયના અધ્યાપકો દ્વારા કલેક્ટર કચેરી બહાર વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ કલેક્ટરને આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરી છે. આગામી 19મી તારીખ સુધી સરકાર કોઈ હકારાત્મક જવાબ નહીં આપે તો આમરણ ઉપવાસ પર ઉતરવાની તૈયારી પણ અધ્યાપકોએ દર્શાવી છે. અમારા માટે આંદોલનના શું કહેવાય છેલ્લા શસ્ત્ર તરીકે હવે આજે અમે કલેક્ટરશ્રીને જાણ કરી દીધી છે. સરકારના અન્ય તંત્રોમાં પણ જાણ કરીશું. આંદોલનના બીજા તબક્કામાં અમે હવે ગુજરાત રાજ્યમાં અમે 100 કરતાં ઓછા ખંડ સમયના અધ્યાપકો છીએ. તેમાંથી 54 જેટલા અધ્યાપકો, 54 અધ્યાપકો જેમાં 28 મહિલાઓ અને 26 પુરુષ અધ્યાપકો છે. 54 અધ્યાપકો 19 તારીખ બુધવારથી અહીંયા કલેક્ટર કચેરી સર્કલ ઉપર આમરણાંત ઉપવાસ ઉપર બેસવાના છીએ. ઉત્તર ગુજરાતમાં વીજ કંપનીની હાઈટેન્શન લાઇન પસાર થવાની છે અને ત્યારે ખેડૂતો સચિવાલયમાં હાઈટેન્શન લાઇનોના વળતરને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. ઉર્જા મંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે ખેડૂતો મોટી સંખ્યામાં સચિવાલય પહોંચ્યા હતા. ખેડૂતોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ સાંભળતું જ નથી. આ સાથે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ પણ વિરોધમાં જોડાયા હતા. કચ્છના ગાંધીધામ સંકુલમાં જીએસટી વિભાગ દ્વારા સર્ચ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ ડીજીજીઆઈની ટુકડીઓ દ્વારા 15 પેઢીઓ પર સર્ચ સર્વે કરાયો હતો, તો જીએસટી વિભાગ દ્વારા દસ્તાવેજ ક્રોસ વેરિફિકેશન કરીને કબજે કર્યા છે. અમદાવાદ ડીઆરઆઈની ઊંડાણપૂર્વકની તપાસ બાદ વધુ કડાકા ભડાકા થશે. 200 થી 250 કરોડનો ગેરવહીવટ થયો હોવાનું પણ સામે આવ્યું છે. બનાસકાંઠામાં આરટીઓ કર્મચારીઓ અને અધિકારીઓની હડતાળ અંતે સમેટાઈ છે. છેલ્લા 6 દિવસથી આરટીઓ કચેરી ખાતે ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની પડતર માંગોને લઈને હડતાળ પર ઉતર્યા હતા. જો કે આજે તેમણે સીએલ ઉપર જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી અને ત્યારે સરકારમાં તેમના એસોસિએશન દ્વારા બેઠક કરવામાં આવતા અને સરકારે તેમની જે પડતર માંગો છે તે મામલે ઘટતું કરવાની ખાતરી આપી હતી અને તેથી રાબેતા મુજબ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. સરકારશ્રી સાથે અમારી એસોસિએશનની મીટિંગ ખૂબ જ પોઝિટિવ રહી છે અને અત્યારે અમને સૂચના મળી ગઈ છે કે ભાઈ આપણા જે માંગો છે બધા લોકો સ્વીકારવા તૈયાર છે. એ લોકોએ સમય મર્યાદાની માંગણી કરી છે અને અમે લોકો સમય આપવા માટે તૈયાર છીએ એમને, અને અમારી માંગો એ લોકો પૂર્ણ કરશે એવો એમને બાહેધરી આપી છે, જેથી અમે અત્યારે અમારા એસોસિએશન વતી અમારું આંદોલન સમેટી અને તાત્કાલિક અસરથી અમે લોકો કામગીરી ચાલુ કરી રહ્યા છીએ. વલસાડ જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે અને જેમાં વલસાડ, ધરમપુર અને પાડી નગરપાલિકામાં ચૂંટણી યોજાશે. આમ વલસાડ નગરપાલિકાની કુલ 44 બેઠકોમાંથી 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે અને ત્યારે કુલ 44 બેઠકોમાંથી 37 બેઠકો પર ચૂંટણી યોજાશે. રાજ્યની સૌથી મોટી સરકારી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીએ એનએએસીમાં A+ ગ્રેડ મેળવ્યો છે. 28 થી 30 જાન્યુઆરી દરમિયાન ગુજરાત યુનિવર્સિટીમાં એનએએસીનું ઇન્સ્પેક્શન યોજાયું હતું. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નીરજા ગુપ્તાએ જણાવ્યું છે કે આ ખૂબ જ ખુશીની વાત છે કે 10 વર્ષ બાદ ગુજરાત યુનિવર્સિટીને A+ ગ્રેડ મળ્યો છે. યુનિવર્સિટીને 5 પૈકી 3.3 પોઈન્ટ મળ્યા છે. માત્ર 0.2 થી A++ ગ્રેડથી દૂર રહ્યા છે. એ દુઃખની વાત છે. આ ગ્રેડથી વિદ્યાર્થીઓને પણ ખૂબ જ ફાયદો થશે. આ અગાઉ ગુજરાત યુનિવર્સિટીને વર્ષ 2015માં એનએએસીમાં B ગ્રેડ મળ્યો હતો. સ્ટુડન્ટ અને ટીચરની વચ્ચેનો શું રેશિયો છે? હવે આ રેશિયો પરમનન્ટ ભરતી ઉપરાંત આપણે કોન્ટ્રાક્ચ્યુઅલ બોલાવીએ તો એક બીજી રીતે ગણાય છે અને કોન્ટ્રાક્ચ્યુઅલ્સને બોલાવીએ પણ જગ્યાઓ ખાલી છે એનો બીજો પ્રભાવ પડે છે. એટલે મોટા ભાગે તો આ જ એક વસ્તુ હતી જેના લીધે અમે બહુ જ નાનું એક ગેપથી અમે રહી ગયા છે. 3.3 આવ્યો છે આપણે ખ્યાલ છે ને 3.5માં A++ બની જાય.
ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગરમાં એક્સ આર્મી મેન દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। પૂર્વ આર્મી મેને પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો છે। તો ગાંધીનગરથી આ સમાચાર છે। સેક્ટર 21 પોલીસ સ્ટેશનનો વિડીયો વાયરલ થયો છે, જેમાં પૂર્વ આર્મી મેને હોબાળો મચાવ્યો છે। ધર્મેન્દ્રસિંહ ગોહિલ પૂર્વ આર્મી મેન તરીકે રોફ જમાવતો હતો। આ વિડીયો સામે આવ્યો છે। કલેક્ટર કચેરીમાં ક્લાર્ક તરીકે પૂર્વ આર્મી મેન નોકરી કરે છે અને રોફ જમાવતો હોવાનો વિડીયો સામે આવ્યો છે। તો પૂર્વ આર્મી મેને પોલીસ સ્ટેશનમાં ગાળો બોલીને અભદ્ર વર્તન કર્યું હતું। ગાંધીનગરના ભાટ વિસ્તારમાં યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। તો ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે। ભાટ વિસ્તારમાં યુવકના આપઘાતને લઈને સમાચાર સામે આવ્યા છે। ભાટ વિસ્તારમાં યુવકે આપઘાત કર્યો છે। સ્કાયવ્યુ બિલ્ડિંગના 12મા માળે યુવકે આપઘાત કર્યો છે। 12મા માળે સ્લેબ પર લટકીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। તો ગાંધીનગરથી આપઘાતનો મામલો પ્રકાશમાં આવ્યો છે। 22 વર્ષીય યુવાનના આપઘાતનું કારણ અકબદ્ધ છે। અમદાવાદના ધોળકાથી સમાચાર મળી રહ્યા છે। રેતી ખનનનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તો અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા છે। અમદાવાદના ધોળકામાં ચંડીસર ગામે રેતી ખનન ઝડપાયું છે। સાબરમતી નદીમાંથી રેતી ખનન ઝડપાયું છે। અમદાવાદના ધોળકાથી સમાચાર છે। સરોડા ગામેથી સાબરમતી નદીમાં રેતી ખનન થતું હતું અને આ રેતી ખનન ઝડપાયું છે। તો મોટા પ્રમાણમાં રેતી ખનન કરતા ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી સામે આવી છે। ખાણ ખનીજ વિભાગે 2 મશીન સહિત 7 ડમ્પરને ઝડપી પાડ્યા છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં બાઇકની ઉઠાંતરી કરનાર 2 આરોપીઓ ઝડપાયા છે। તો સમાચાર છે અમદાવાદથી બાઇકની ઉઠાંતરી કરતા 2 આરોપીઓ ઝડપાયા છે। પોલીસે 18 બાઇકની ઉઠાંતરી કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા છે। ચાંગોદર બાવડા સરખેજમાંથી ચોરી કરેલા બાઇક સાથે 2 ઝડપાયા છે। પોલીસે 18 બાઇક ઝડપીને ચોરીનો ભેદ ઉકેલ્યો છે। તો આ સમગ્ર મામલે પોલીસે બિપિન પરમાર અને ઉમર ફુલીમાર નામના આરોપીને ઝડપી પાડ્યા છે। ગુજરાતમાં ફરી એકવાર દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે। પાટણથી સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। તો સમાચાર છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ઉડ્યા છે લીરે લીરા। પાટણથી મામલો પ્રકાશમાં આવ્યો છે। શંખેશ્વરમાં જાહેરમાં જ દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયો છે। શંખેશ્વરનો બુટલેગર પોલીસને હપ્તા આપતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। બોલેરા ગામ તરફ જવાના રોડ પર બુટલેગરો દારૂનો અડ્ડો ચલાવે છે। દારૂબંધીની વચ્ચે વિડીયોથી શંખેશ્વર પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઊભા થયા છે। ડાંગ જિલ્લાના આહવા ખાતે દીપડો કૂવામાં ખાબક્યો હતો, જે ઘટના પ્રકાશમાં આવી રહી છે। ડાંગથી આહવા ખાતે દીપડો કૂવામાં ખાબક્યો હતો। આહવા પોલીસ લાઇન પાસે દીપડો કૂવામાં ખાબક્યો હતો। દીપડો કૂવામાં ખાબકતા જ વન વિભાગ કામે લાગ્યો હતું। લોકોના પણ ટોળેટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા। દીપડાને કૂવામાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। પાટણથી સમાચાર મળી રહ્યા છે। પાટણ શહેરમાં રખડતા ઢોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। તો હાલ અત્યારે સમાચાર છે પાટણથી રખડતા ઢોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। ટીબી 3 રસ્તા હાઈવે પર 2 આખલા વચ્ચે યુદ્ધ થયું હતું। હાઈવેની વચ્ચે જ આખલા લડતા વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો। પાલિકા તંત્ર રખડતા ઢોરોને પકડવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે। તો શહેરમાં રખડતા ઢોરોને લઈને લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે।
ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગરથી જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, કમિશન નીતિને દૂર કરવા માટે વીસી દ્વારા આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે। તો ગાંધીનગરથી આ સમાચાર છે। મહેસૂલ વિભાગ દ્વારા કમિશન નીતિ દૂર કરવા માટે આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે। ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર મંડળે સીએમને પત્ર લખ્યો છે। તો ગાંધીનગરથી આ સમાચાર સામે આવ્યા છે। કર્મચારીઓએ ન્યાય મેળવવા માટે સરકારને પત્ર લખ્યો છે। વીસીને લઘુત્તમ વેતન આપવા માટે માંગ કરી છે। છૂટા કરેલા વીસીને પરત લેવા માટે પણ માંગ કરાઈ છે। જો નિર્ણય નહીં કરે તો 24મી ફેબ્રુઆરીએ કામ પરથી બહિષ્કાર કરવાની ચીમકી આપી છે। તો ગાંધીનગરથી આ સમાચાર મળ્યા છે। ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયતના વીસીએ કરી છે અચોક્કસ મુદ્દતની હડતાલ। કમિશન નીતિને દૂર કરવા માટે વીસી દ્વારા આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે। ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર મંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ગુજરાત@7 માં હાલ આટલું જ। પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।